આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોરબીમાં ભારતીય જનતા પાર્ટીએ મોટાભાગની બેઠકો પર કબજો જમાવ્યો છે। જો કે ચૂંટણીમાં મળેલી જીત બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં જવાબદારી નહીં પરંતુ એક અહંકારનો ભાવ વધુ પડતો જોવા મળી રહ્યો છે। ભાજપના નેતાઓ અંગત અદાવતમાં હવે પાણી જેવી પાયાની સુવિધા પર રાજકારણ રમી રહ્યા છે, જેમાં ભોગવવાનું સ્થાનિક જનતાના પક્ષે જ આવ્યું છે। ત્યારે શું છે આ મોરબીની ઘટના, તેની વિશે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। કાળઝાળ ઉનાળો હાલ ચાલી રહ્યો છે, આકરી ગરમી છે અને મોરબીના ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પીવાના પાણીની ખૂબ જ તંગી જોવા મળી રહી છે। એવામાં લોકોને પીવાના પાણીની સુવિધા મળી રહે તેના માટે કામ કરવાને બદલે જે હાલમાં જ ચૂંટાઈને કોર્પોરેટર બન્યા છે તે નેતા પાણી બંધ કરી દેવાની વાત કરી રહ્યા છે। જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી હતી એ વખતે મોરબીમાં ચૂંટણી પ્રચાર માટે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું હતું। આ વોટ્સઅપ ગ્રુપમાં મોરબીના એક સ્થાનિક આગેવાને મોરબીના એક મહેન્દ્રનગર નામના વિસ્તારમાં પીવાના પાણીની ભારે તંગી છે તો પાણીની સુવિધા આપવામાં આવે તે પ્રકારની રજૂઆત કરી હતી। જો કે આ રજૂઆતનો તેમનો મેસેજ આવ્યો એના પછી ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરે તાત્કાલિક તેમને ગ્રુપમાંથી જ રિમૂવ કરી દીધા અને કહ્યું કે આ આગેવાને તો ચૂંટણી વખતે ભાજપ વિરોધી પ્રવૃત્તિઓ કરી હતી એટલે તેમને તો પાણી આપવાનું થતું જ નથી, એટલે ગ્રુપમાંથી રિમૂવ કરી દઈએ છીએ। જેમણે પણ ભાજપ વિરોધી પ્રવૃત્તિ કરી છે તેમને કોઈ જ પ્રકારની સુવિધાઓ હવે આપવાની થતી નથી। આમ સત્તા મેળવી લીધા બાદ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની રાજકીય કિન્નાખોરી રાખવાનો આ સ્વભાવ બદલાયો નથી। અંદરો અંદર નેતાઓએ ચૂંટણીના સમયે કદાચ કોઈ અન્ય પક્ષને મદદ કરી હોય, પરંતુ આ વાતને બહાનું બનાવી પછી એ વિસ્તારની સ્થાનિક જનતાને પણ પાણી જેવી પાયાની સુવિધાઓથી વંચિત રાખવો એ કેટલું યોગ્ય છે? ત્યારે આ ઘટના બાબતે મોરબીમાં કોંગ્રેસના નેતાઓએ પણ આક્રમક રીતે વિરોધ કર્યો છે। મોરબીના જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આ મામલે શું કહ્યું તે જોઈ લઈએ। મિત્રો નમસ્કાર। આજે જે આ વિડીયો બનાવવાનું મેન કારણ છે, મહેન્દ્રનગર ભાજપના વોર્ડ નંબર 3નું એક ગ્રુપ છે, એમાં લોકોએ મેસેજ નાખ્યો હતો કે જે ભાજપ વિરુદ્ધ હોય એને આપણે કોઈ સુવિધા પાણીથી વંચિત રાખવાની એવી એક મારા ધ્યાને ચેટ આવી હતી એ લોકોના ગ્રુપમાંથી। એમાં એક રાજુ ઠક્કરે એવું લખ્યું હતું કે જિજ્ઞેશભાઈના મેસેજને રિપ્લાય આપ્યો હતો કે જે લોકો ભાજપની વિરુદ્ધ હતા એને પાણી કોઈ સુવિધા આપીને આ લોકશાહીની વાત નથી। લોકશાહીમાં ચૂંટણી લડવી, હેલ્ધી ચૂંટણી લડવાની હોય। ચૂંટણી પૂરી થઈ જાય એટલે જીતેલા ઉમેદવાર માટે દરેક મતદારો અને દરેક નાગરિકો એક સમાન હોવા જોઈએ। તમારી ફરજ છે, લોકો તમને ચૂંટીને મોકલ્યા તો તમારે બધી સુવિધા પૂરી કરવાની હોય। અને તમે એમ કહો કે કોંગ્રેસ આવે જે રહ્યા હોય એને પાણી નથી દેવું, સુવિધાથી વંચિત રાખવા, એક પણ વાર તમે જોઈ લ્યો મારા કોંગ્રેસના કોઈ પણ કાર્યકરોને તમે એકવાર દબાવી જુઓ, અમે ચૂંટણી આવ્યા જિંદગી નથી આવ્યા। બાકી તમારામાં તાકાત હોય તો એકવાર પાણી બંધ કરી જુઓ, તમારા નળ ન કાપું ને તો આ પટેલના પેટનો નહીં। બાકી તમે ખોટી ધાક ધમકી દ્યોમાં તમારા ચાલુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમારા આણંદનો સાંસદ સભ્ય એમ કહે કે તમે ભાજપના મત નહીં નીકળે તો અહીંયા અમે તમને ગ્રાન્ટ નહીં આપી। આ તમારી ભાજપની આવી માનસિકતાઓ છે। અને તમે જે અત્યારે જે બે ચૂંટણા છો, હજી તમારા હોદ્દા માટે કોઈને મેયર થવું હોય, કોઈને સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન થવું હોય તો તમે આ બની પછી શું કરશો? લોકોને કેવા દુઃખી કરવા માંગો? લોકોએ તમને 52 સીટો આપી એટલે એનો મતલબ એવો નથી કે તમારી મનમાની કરો। અમે કોંગ્રેસવાળા રાત દિવસ લોકોના કામ માટે અમે તત્પર રહેશી। બાકી તમારેથી જે થાય, કોંગ્રેસના કોઈ પણ કાર્યકરને એકવાર દબાવી દો પછી તમને ખબર પડે કેટલી એ હો થાય। બાકી તમે મહેરબાની કરી, તમને પ્રજાએ મત આપી, તમને વિજય બનાવ્યા તો લોકોની સારી સુવિધા માટે મતો, અમે તમને કામ કરાવવા માટે અમે તમારા રાત દિવસ અમે તમે લોકોની પડખે ઊભા રહેશી। કોંગ્રેસના કોઈ પણ મતદારને બીવાનું નથી કે અમારી પડખે આ લોકો નહીં ઊભા રહી। અમે રાત દિવસ 24 ગમે ત્યારે ફોન કરજો, હાકલ મારો ને હાજર થઈ જઈશ। મુકેશભાઈ ગામી આ તમને વચન આપે। જય હિન્દ, ભારત માતા કી જય। મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે જનાદેશ ભારતીય જનતા પાર્ટી તરફી આવ્યો છે। ત્યારે એ જનાદેશનું સન્માન કરવાને બદલે ભાજપના નેતાઓ તેનું અપમાન કરી રહ્યા છે। એક લોકશાહી દેશમાં તમામ નાગરિક એક સમાન છે અને દરેકને પાયાની સુવિધાઓ મેળવવાનો હક છે, પછી એ લોકોએ ભાજપને મત આપ્યો હોય કે ન આપ્યો હોય। અગાઉ પણ મોરબીમાં આવી ઘટના બની હતી। ચૂંટણીના પરિણામો બાદની જ આ ઘટના છે કે જ્યાં વોર્ડ નંબર 1ના ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરે અંગત અદાવતમાં એક યુવાનને રીતસરની મારવાની ધમકીઓ આપી હતી।
ત્યારે હવે જોવાનું એ રહેશે કે મોરબીની જે જનતા છે એ ભાજપના આ ધાકધમકીના રાજકારણને કઈ રીતે જુએ છે. ત્યારે આ વિષય પર તમારું શું માનવું છે એ પણ અમને કમેન્ટ સેક્શનમાં જણાવશો. આ વિડીયોને આવા જ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.